ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ, આજના લેક્ચરમાં બહુ જ મસ્ત ટોપિક ભણવાના છીએ આપણે. ખુશ થઈ જશો ભાઈ તમે અને રોજિંદા જીવનમાં પણ ભાઈ તમે એનો ઉપયોગ કરો જ છો એવો ટોપિક છે. જોજો, સૌથી પહેલાં છે LCR AC શ્રેણી પરિપથ માટે અનુનાદ. જોજો, LCR AC શ્રેણી પરિપથ માટે LCR AC શ્રેણી પરિપથ માટે અનુનાદ સમજાવો. અનુનાદ સમજાવો. હવે જુઓ ભાઈ, અનુનાદ એટલે તમને ખબર હોય તો આપણે નાના હતા એટલે ખબર છે, પેલું 14મું ચેપ્ટર દોલનો ભણ્યા હતા, પહેલું 11મા ધોરણની વાત કરું છું. અનુનાદનો મતલબ ભાઈ પેલું બાહ્ય આવર્ત બળની આવૃત્તિ અને તંત્રની પોતાની પ્રાકૃતિક આવૃત્તિ સરખી થાય તો તંત્ર મહત્તમ કંપ વિસ્તારથી શું કરતો હતો? દોલનો. એને શું કહેતા હતા? યસ, અનુનાદ. ભાઈ મસ્ત એક્ઝામ્પલ આપું તમને. કોઈ એવું કે હા, અમે ભણતા હતા ને ત્યારે એવો કોર્નર ક્વેશ્ચન SQ શોર્ટ ક્વેશ્ચન પૂછાતો હતો કે ભાઈ ઘોડિયામાં રડતું બાળક આપણને શું કહેવા માંગે છે? આવું ઘોડિયામાં રડતું બાળક આપણને શું કહેવા માંગે છે? ભાઈ બાયોલોજીનો સવાલ નહીં કે જનરલ નોલેજનો સવાલ બી નથી, અનુનાદના સંદર્ભમાંનો જવાબ હતો. હા, પણ તમારા જેવા સ્ટુડન્ટ હોય ને બોસ, છોલમ છોલ કરી કાઢે એક્ઝામમાં. હા, જવાબો એવા લખે ને. હા, કે ભાઈ ઘોડિયામાં રડતું બાળક આપણને એવું કહેવા માંગે છે કે મને બહાર કાઢો. આ જવાબ થયો કોઈ? એનાથી જોરદાર, ઘોડિયામાં રડતું બાળક એવું કહેવા માંગે છે કે મને રમકડા આપો. એનાથી જોરદાર એવોર્ડ વિનર ભાઈ, ઘોડિયામાં રડતું બાળક એવું કહેવા માંગે છે કે મારું બાળોતિયું બદલાવો. બોલો, લોકો આવા જવાબ લખે ભાઈ, કઈ બી. હા, એવું ઘોડિયામાં રડતું બાળક એવું કહેવા માંગે છે કે મને દૂધ પીવડાવો. એટલે સારું છે ભાઈ નિબંધ નહીં પૂછ્યો. હા, નહીં તો લોકો ડિટેલમાં લખે પાછું. ભાઈ તમે સમજો, આવા બધા જવાબ ના થાય. અનુનાદની ભાષામાં જવાબ થાય. ઘોડિયામાં રડતું બાળક આપણને શું કહેવા માંગે? તો કે ભાઈ તમે લગાડેલા બાહ્ય આવર્ત બળની આવૃત્તિ અને મારા ઘોડિયાના દોલનોની આવૃત્તિ સરખી થાય એટલે ઘોડિયું મહત્તમ કંપ વિસ્તારથી દોલનો કરે અને હું એને એટેચથી સૂઈ જાઉં. સમજ્યા? એટલે આવો જવાબ આવે. એટલે છોકરાઓની એટલું ઘોડિયામાં રડતું બાળક એવું કહે નહીં બી, એ ભાવનાઓ હોય નહીં. એટલે આવો જવાબ લખવો પડે. હા, ફિઝિક્સ અનુનાદની ભાષામાં. હવે અહીં જોજો, આ તો આપણે ત્યાં કંપ વિસ્તાર માટે લખતા હતા, તો અહીંયા અનુનાદ કઈ રીતે આવશે? સિમ્પલ, LCR AC શ્રેણી પરિપથ માટે વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થાય. એટલે કે વિદ્યુત પ્રવાહ મહત્તમ થાય એને શું કહેવાય? શ્રેણી અનુનાદ અથવા અનુનાદ. તો એ વિદ્યુત પ્રવાહને મહત્તમ કરવા માટે ધ્યાનથી જોજો. સૌથી પહેલાં ભાઈ આપણને ખબર છે કે LCR AC શ્રેણી પરિપથમાં આપણે ભાઈ ગઈ વખતે સાબિત કરી હતી, શ્રેણી પરિપથ માટે પરિપથમાંથી વહેતો મહત્તમ પ્રવાહ, પરિપથમાંથી વહેતો મહત્તમ પ્રવાહ શું આવે? ભાઈ Im બરાબર મહત્તમ પ્રવાહ Vm અપોન Z આવતું હતું ભાઈ, અને Z શું આવે? ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ શું લખાય? R² 1/ωc માઇનસ ωL². ભાઈ 1/ωc ને ભાઈ તમે XC કહી શકો, ખબર છે ને, કેપેસિટિવ રિએક્ટન્સ.
અને ઓમેગા એલ બરાબર તમે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહી શકો. બરાબર. હવે જોજો, હવે તમારે આ પ્રવાહનો કંપ વિસ્તાર ભાઈ તમારે મહત્તમ કરવો છે. તો એનો મતલબ એવો થયો કે આ જુઓ, છેદ જે છે એ લઘુત્તમ થવો જોઈએ. વ્યસ્ત આ છેદ જે છે ને ભાઈ, જેટલો અવરોધ એટલે કે ઇમ્પિડન્સ નાનો થાય એટલો પ્રવાહ વધે. એટલે કે ભાઈ આ કિંમત જેટલી નાની થાય એટલો તમારો IM મોટો મળે. ભાઈ જુઓ, આ અવરોધ તો વાસ્તવિક છે, એની કિંમત તો બદલી ના શકાય. હવે તમારે છેદને લઘુત્તમ બનાવવા માટે તમે એવું કંઈક કરો, આ કોણીય આવૃત્તિને એવી રીતે બદલો. કેવી રીતે? એવી રીતે. એવી કેવી? એવી કે 1/ωc અને ઓમેગા એલ બંને સરખા થાય. જો બંને સરખા થાય તો આ પદ 0 થઈ જાય. એટલે અવરોધમાં બીજું કશું ઉમેરાય નહીં. તો છેદ લઘુત્તમ થાય, અને છેદ લઘુત્તમ થશે તો તમારો પ્રવાહ મહત્તમ થઈ જશે. એને અનુનાદ થયો કહેવાય. સાંભળજો, જ્યારે 1/ωc બરાબર ઓમેગા એલ હોય ત્યારે ઇમ્પિડન્સ લઘુત્તમ થાય. ઇમ્પિડન્સ લઘુત્તમ થાય અને IM મહત્તમ થાય. મહત્તમ થાય તેને ભાઈ LCR AC શ્રેણી પરિપથ માટે શ્રેણી અનુનાદ કહે છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. અને જુઓ ધ્યાનથી ભાઈ, આવું જ્યારે થાય ત્યારે એ મહત્તમ પ્રવાહ કેટલો થાય લઈ લો. ચલો ભાઈ, 1/ωc બરાબર ઓમેગા લઈ લો તો આ પદ 0 થઈ જાય. તો પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થાય તો એને IM મેક્સિમમ કહેવાય. તો IM મેક્સિમમ શું થાય? જુઓ, VM અપોન છેદમાં √r² + 0 થઈ જાય ભાઈ પાછળનું પદ. સરખું લઈ લો તો IM મેક્સિમમ શું લખાય? VM/R. ભાઈ થાય. જુઓ, આનો મતલબ કે મહત્તમ પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થયો, એને શું થયો કહેવાય? ભાઈ અનુનાદ થયો કહેવાય. જુઓ, અવરોધ છેદમાં આવ્યો. આના પરથી એવું કહી શકાય કે નાના અવરોધ માટે IM મેક્સિમમનું મૂલ્ય મોટું મળે. IM મેક્સિમમનું મૂલ્ય મોટું મળે. અને મોટા અવરોધ માટે સ્વાભાવિક છે, વ્યસ્ત પ્રમાણ છે ને, એટલે મોટા અવરોધ માટે IM મેક્સિમમ નાનું મળે. IM મેક્સિમમનું મૂલ્ય નાનું મળે. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. હવે જોજો ભાઈ શું કહે છે. ભાઈ વ્યાખ્યા આપી દઈએ. જુઓ, પહેલાં શરત લઈ આવીએ. ભાઈ જ્યારે આપણે કીધું ને ઓમેગા એલ અને 1/ωc સરખા થયા, તો એ જે કોણીય આવૃત્તિ થઈ કે જ્યારે શું થયો? અનુનાદ ઉત્પન્ન થયો. એ કોણીય આવૃત્તિને અનુનાદ કોણીય આવૃત્તિ અથવા પ્રાકૃતિક કોણીય આવૃત્તિ કહેવાય. શું કીધું જોજો ભાઈ, આ અનુનાદ કોણીય આવૃત્તિ જોજો. ω0L બરાબર 1/ω0c. આપણે સ્પેશિયલ કેસમાં એ ઓમેગાને શું નામ આપ્યું? ω0. ω0 એટલે પ્રાકૃતિક અથવા અનુનાદીય કોણીય આવૃત્તિ. L છેદમાં નાખો તો ω0² શું થાય? 1/LC. તો ω0 શું થાય?
1/√LC। भाई आ 1/√LC आ तमारुं सूत्र आई गयुं। जुओ कोनुं? अनुनाद अथवा अनुनादीय अथवा प्राकृतिक कोणीय आवृत्ति। खास ध्यान राखजो, अनुनादीय कोणीय आवृत्ति। અને જો તમારે અનુનાદીય આવૃત્તિ પૂછ્યું હોય તો ω0 ની જગ્યાએ 2πf0 લખાય। જુઓ 1/√LC છે ભાઈ, f0 ને કરતા બનાવો તો अनुनादीय आवृत्ति કહેવાય। ભાઈ આમાં ટેક્સ્ટ બુક વાળા પોતે દાખલામાં કન્ફ્યુઝ થઈ જાય છે। अनुनादीय आवृत्ति પૂછે ને કોણીય શોધે ને ઊંધું હોય છે। એટલે આપણે ધ્યાન રાખવાનું શું પૂછ્યું છે, अनुनादीय आवृत्ति પૂછી છે કે अनुनादीय कोणीय आवृत्ति પૂછી છે। જોજો આ શું થઈ? अनुनादीय શું થાય? कोणीय आवृत्ति अथवा प्राकृतिक आवृत्ति। आवडे भूलता नहीं। અને અગત્યની વસ્તુ જુઓ શું કહે છે અહીંયા ભાઈ, આનો મતલબ એવો થયો, ધ્યાનથી સાંભળજો। આજે પ્રાકૃતિક આવૃત્તિ છે અથવા અનુનાદીય આવૃત્તિ, અને વ્યાખ્યા કહી દઉં હવે શ્રેણી અનુનાદની વ્યાખ્યા। ભાઈ વોલ્ટેજની જે ખાસ આવૃત્તિ માટે, જે ખાસ આવૃત્તિ, અહીંયા ખાસ આવૃત્તિ કઈ આ રહી 1/2π√LC, ખાસ આવૃત્તિ માટે LCR AC શ્રેણી પરિપથમાં, LCR AC શ્રેણી પરિપથમાં પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થાય, પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થાય તેને श्रेणी अनुनाद कहे छे। श्रेणी अनुनाद कहे छे। भैया खास ध्यान रखजो, वोल्टेजनी कोई खास आवृत्ति माटे शुं थाय भाई, श्रेणी परिपथमां प्रवाहनो कंप विस्तार महत्तम थई जाय, भाई एने शुं थयुं कहेवाय? अनुनाद। हवे समझो भाई आनो नॉर्मल भाई जो पहला सूत्र उपरथी आपणने शुं खबर पड़ी तो के अनुनाद थवा माटेनी आवश्यक शरत कई, तो के भाई रिएक्टन्स 0 थवो जोईए। भाई आ जे रिएक्टन्स छे, रिएक्टन्स खबर छे ने L अने C ने होय, ए जो 0 थई जाय, L अने C एकबीजानी असर नाबूद करी नाखे तो अवरोध एटले के इम्पीडन्स लघुत्तम थई जाय, अने तो अनुनाद थाय। बीजी अगत्यनी वस्तु के ज्यारे जो आवुं कया परिपथोमां थई शके। जुओ RL અને RC परिपथ होय ने, R અને L श्रेणीमां होय અને R અને C श्रेणीमां होय तो अनुनाद ना थाय। केम? भाई कंपलसरी परिपथमां L અને C बंने हाजर होवा ज जोईए तो ज LC અને CL नी असरने नाबूद करी शके। आ खास ध्यान राखजो, एटले RL અને RC परिपथोमां अनुनाद उद्भवी शके नहीं। RL અને RC परिपथों में अनुनाद उद्भवी शके नहीं। कंपलसरी L અને C तो जोईए ज, उद्भवी न शके। खबर पड़ी? आ खास ध्यान राखजो। हवे जुओ भाई बहु ज अगत्यनी वस्तु, आनो इन जनरल तमे कई रीते उपयोग करो छो। जुओ समझावुं तमने। भाई आपणे बधा रेडियो सांभळता होईए छीए। हवे जुओ जे बी आपणे बधा रेडियो सांभळीए छीए एनी कंईक आवृत्ति छे। भाई तमे कोई बी रेडियो चेनल ट्यून करो, चलो धारो के तमे इट्स हॉट एटले के 98.3 बराबर रेडियो मिर्ची ट्यून कर्युं। भाई तो ये ट्यून करो एनो शू मतलब? ए ट्यून करो एटले अनुनाद आवृत्ति सेट करी कहेवाय। समझो रेडियो मिर्चीनुं जे टावर होय
ત્યાંથી જે સિગ્નલ જે છે ધ્વનિ તરંગો ત્યાંથી મોકલવામાં આવે, ટ્રાન્સમિટ કરવામાં આવે. એની આવૃત્તિ કેટલી હોય ખબર છે? 98.3 શું છે? FM એટલે શું? FM એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન. એફએમનું ફૂલ ફોર્મ આવું થાય, ફ્રીક્વન્સી મોડ્યુલેશન. એટલે આવૃત્તિ છે એ, અને એ જે આવૃત્તિ છે એ મેગાહર્ટ્ઝમાં હોય. 98.3 મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝ એટલે મિલિયન હર્ટ્ઝ બી કહેવાય, 10⁶. ખબર પડે છે? હવે એ જે 98.3 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળા ધ્વનિ તરંગો જ એ લોકો શું કરતા હોય? ટ્રાન્સમિટ કરતા હોય. એટલે તમે ભાઈ રેડિયો સાંભળતા હોય તો તમે 95.5 કે 97.6 કરો તો ના સંભળાય તમને રેડિયો મિર્ચી. એટલે તમારો જે પરિપથ હોય ને ભાઈ, એ જે પરિપથ બનાવ્યો હોય જે બી રેડિયોમાં, એમાં એલ અને સીની કિંમતો એવી રીતે સેટ કરી હોય જેથી કરીને આવૃત્તિ, તમારા તંત્રની આવૃત્તિ જ્યારે 98.3 મેગાહર્ટ્ઝ થાય, આ કિંમતો મૂકીને જવાબ લાવો, 98.3 તમે ફેરવતા ફેરવતા એક્ઝેક્ટ 98.3 પર આવો એટલે તરત તમને સંભળાય. ઇટ્સ હોટ. ભાઈ સમજો, કારણ કે રેડિયો મિર્ચીના ટાવર પરથી જે તરંગો, ધ્વનિ તરંગો ત્યાંથી ટ્રાન્સમિટ થયા છે, સમજ્યા? અને એ ધ્વનિ તરંગો ટ્રાન્સમિટ થયા હોય એટલે શું થાય? યસ, આપણા રેડિયોમાં એ વસ્તુ ભાઈ મેચ થઈ, ફ્રીક્વન્સી, આવૃત્તિ શું થઈ? યસ, અનુનાદ થયો આવૃત્તિનો, અને ધ્વનિ તરંગો જે છે આપણને સંભળાય એક્ઝેક્ટ. આગળ પાછળ જાઓ ને તો પ્રોપર અનુનાદ ના થાય, રડવા માંડે. તમને ખબર હશે, ખબર પડે જ ભાઈ શું કહું છું? આવી રીતે ઉપયોગ થાય અનુનાદ આવૃત્તિનો, અને આવી રીતે પરિપથ સેટ થતા હોય એલ અને સીની કિંમત પ્રમાણે. ખબર પડી? જેવો રેડિયો ટ્યુન થાય એવું તમે સમજો ગીતો ચાલુ થઈ જાય. હે સોની દે નખી રે સોને લખી દે મેનુ, સોની દે નખી રે સોને લખી દે, સોની દે નખી રે સોને લખી દે મેનુ, સોની દે લખી દે સોને લખી દે. કેન્ડી બહુ કેન્ડી બાપ કેન્ડી, હે જાણે જા કેન્ડી. મજા આવે રેડિયો. હા, તમને તો ખાલી સાંભળવાની, જોવાય મળી ગયું ઓડિયો વિઝ્યુઅલ. મજા આવે ભાઈ રેડિયો સાંભળજો. હવે ખબર પડી? કોઈ બી ભાઈ 94.3 મા એફએમ કરો તમે એટલે મા એફએમના સ્ટેશન પરથી શું થતું હોય? 94.3 મેગાહર્ટ્ઝવાળા આવૃત્તિના તરંગો શું થતા હોય? ટ્રાન્સમિટ થતા હોય. ખબર પડી? આ ધ્યાન રાખજો. હવે જુઓ, આપણે બે જુદા જુદા અવરોધો માટે, બે જુદા જુદા અવરોધો માટે પ્રવાહ વિરુદ્ધ કોણીય આવૃત્તિનો આલેખ દોરી સમજાવો. નો આલેખ દોરી સમજાવો. જોજો, હવે જો સિમ્પલ ભાઈ, સૌથી પહેલા આપણું આઈએમ મેક્સિમમનું સૂત્ર શું છે? જોજો તો કે ભાઈ શ્રેણી અનુનાદ માટે, શ્રેણી અનુનાદ માટે આઈએમ મેક્સિમમ શું થાય? આઈએમ મેક્સિમમનું સૂત્ર Vm/R. હવે ધ્યાનથી જુઓ ભાઈ, આ Vmની કિંમત આપણે 100 વોલ્ટ લઈ લઈએ છીએ, અને અવરોધો બે જુદા જુદા લઈએ છીએ. એક વખત 100 ઓમ લઈએ અને બીજી વખત 200 ઓમ લઈએ છીએ. તમે જુઓ તો આ I1 અથવા IM1 લખીશ, IM મેક્સિમમ 1 આવું લખું. ચલો તો જુઓ, 100/100 થશે તો 1 એમ્પિયર આવશે. અને IM મેક્સિમમ 2 લખીશ, IM મેક્સિમમ 2 તો જુઓ શું થશે? 100 અવરોધ 200 થઈ જશે, 1/2 0.5 એમ્પિયર થશે. હમણાં જ શીખવાડ્યું ભાઈ, અવરોધ મોટો હશે તો શું થવાનો? પ્રવાહ નાનો થતો જશે.
અનુનાદ નાનો મળશે. ઓકે, હવે જોજો, હવે આપણે અનુનાદ આવૃત્તિ, અનુનાદ કોણીય આવૃત્તિ લઈ આવીએ. ભાઈ અનુનાદ ધારો કે એલની કિંમત, આપણે પરિપથમાં એલની કિંમત રાખી છે 1 મિલી હેનરી, કેપેસિટન્સ રાખ્યું છે 1 નેનો ફેરાડ. નેનો ફેરાડ તો જુઓ, તો ઓમેગા 0 શું લખાય? 1/√LC. ચલો, એલની કિંમત કેટલી ભાઈ? મિલી એટલે 10⁻³ નેનો એટલે 10⁻9. આ સ્ટાન્ડર્ડ બી ટેક્સ્ટબુકમાં જે આંકડા આપ્યા છે એ જ આપણે રાખ્યા છે. -12 થાય, વર્ગમૂળ -6 ઉપર લઈ જાઓ તો +6, તો ઓમેગા 0 શું થઈ જાય? 10⁻6 રેડિયન પર સેકન્ડ. અને 10⁻6 એટલે મિલિયન થાય, કીધું ને, મેગા રેડિયન પર સેકન્ડ. આપણી અનુનાદીય કોણીય આવૃત્તિ થઈ. જો સિમ્પલ, આના માટે તમે IM વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોરો. ઓમેગા કોણીય આવૃત્તિ જોજો ભાઈ, આ 0 થશે, અહીંયા 0.5 થશે, આ એમ્પિયરમાં છે, 1 ડબલ થશે એનાથી, આ જેટલું છે એટલું જ આ ઉપર જુઓ. હા, 1 તમારી જોડે ફૂટપટ્ટી એટલે વાંધો ના આવે, આ એમ્પિયરમાં. અને અહીંયા ઓમેગા શેમાં છે? મિલિયન રેડિયન પર સેકન્ડમાં. સમજી ગયા? જો ઓમેગા 0 10⁶ થશે, 1 આવશે અહીંયા. ઓમેગા 0 અહીંયા 1 આવશે. ઓમેગા 0 1 આવશે, મિલિયન આ રહ્યું. હા, એટલે અહીંયા એકમ નથી લખતો, તો અહીંયા અડધે 0.5 આવે, તો આ 0.5, આ 1 અહીંયા ભાઈ, અને અહીંયા જો આ શું થશે? યસ, 1.5, અને આ શું થશે? 2 થશે. ભાઈ જુઓ, R1 માટે પ્રવાહ કેટલો થવાનો? 1 એમ્પિયર. R1 અવરોધ માટે ભાઈ 1 થશે ને, R1 100 હતો, એના માટે IM મેક્સિમમ 1 થાય. અને પહેલા માટે કેટલો થાય? IM મેક્સિમમ 2, બીજા અવરોધ માટે 0.5. તો જુઓ, પહેલા માટે આલેખ દોરું, આવો આવશે. 0 થી ચાલુ થાય એ આ અનુનાદ વક્ર તીક્ષ્ણ હોય બી, ખબર પડી? આવી રીતે. અને પછી છેક 0 એ નહીં અડાડવાનો, ઘટ આવી રીતે. 0 ના થાય, ઘટતો જાય. 2 પર 0 ટચ નહીં કરવાનું, આ ખાસ ધ્યાન રાખજો, ઘટતો જાય. અને એ જ રીતે ભાઈ આના માટે લાવો, તો જો આની વક્રતા, આની તીક્ષ્ણતા ઓછી હોય, આવી રીતે આવડશે. જુઓ સિમ્પલ, આ તમે I વિરુદ્ધ ઓમેગાનો આલેખ દોર્યો, હમણાં કીધું એમ. શું થયું? જેમ જેમ ઓમેગા તમારો શું થતો જાય, જેમ જેમ અવરોધ મોટો થતો જાય એમ એમ તમારો IM ઘટતો જાય. આવડશે. અને આ અનુનાદ વક્રને સમજવા માટે અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ આપતી ભૌતિક રાશિ છે જેને ક્યુ ફેક્ટર કહેવાય. ક્યુ ફેક્ટરને ભાઈ તમે સમજો ગુણવત્તા અંક કહેવાય. ગુણવત્તા અંક એટલે ક્વોલિટી ફેક્ટર. ભાઈ આપણે એવું ના કીધું હમણાં કે ભાઈ આટલી આવૃત્તિ રાખવા માટે આવી રીતે પરિપથ સેટ કરવો પડે. એ પરિપથ સેટ કરવા માટે એની ક્વોલિટી સારી હોવી જોઈએ. ભાઈ આપણે નહીં અલગ અલગ વસ્તુઓ વાપરતા હોઈએ તો ક્વોલિટી અલગ અલગ હોય બધાની. સમજ્યા તમે? ચાઇનીઝ આઇટમ હવે આપણે વાપરતા નહીં, બોગસ ક્વોલિટીની વસ્તુ આપણે નહીં વાપરતા ભાઈ, સમજી ગયા? અને હારી આવે તોય નહીં વાપરવી આપણે ચાઇનાની, આપણે મેડ ઇન ઇન્ડિયા બરોબર છે. સમજ્યા? જોજો, આત્મનિર્ભર ભારત ભાઈ બનાવવાનું જ આપણે બધાએ ભેગા થઈને. હા, મહેનત ચાલુ કરી દેજો. જોજો, હું તમારી પાછળ મહેનત કરું છું, તમે દેશ પાછળ કરજો. ઓકે, ચલો. સોણી દે નખરે સોણે લગી દે મેનુ, સોણી દે નખરે સોણે લગી દે, સોણી દે નખરે સોણે લગી દે મેનુ, સોણી દે નખરે સોણે લગી દે. એ કેન્ડી પોપ કેન્ડી, એ જાણે જાણા કેન્ડી પોપ કેન્ડી બેન.
કેન્ડી એ જાણે જાણા કેન્ડી હે સોની દે નખી રે સોને લગી દે મેનુ સોની દે નખી રે સોને લગી દે સોની દે નખી રે સોને લગી દે. વાવ, મજા આવી ગયો, ફ્રેશ થઈ ગયા. જો આમાં ભાઈ કોઈ એક જ આલેખ આપણે ફરીવાર દોરીશું. ચાલો, ક્યુ ફેક્ટર જોજો. એટલે શું? ક્વોલિટી ફેક્ટર કહેવાય, ગુણવત્તા અંક અથવા ગુણવત્તા માપક અંક જે કહે ચાલે. આ ગુજરાતીમાં નામ થયું. જુઓ, આ ભૌતિક રાશિ છે શું? અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ આપતી ભૌતિક રાશિ એટલે ક્યુ ફેક્ટર. શું કીધું ભાઈ? અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ આપતી ભૌતિક રાશિ એને ક્યુ ફેક્ટર વડે દર્શાવાય. હવે ધ્યાનથી સાંભળજો. જે બી તમારો ક્યુ ફેક્ટર છે, અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ આપતી ભૌતિક રાશિ છે. અને જોજો, એક જ આલેખ દોરીએ છીએ ભાઈ, હમણાં જે લાયા હતા એવો જ. IM આ એમ્પિયરમાં હોય. જોજો અહીં આ ઓમેગા કોણીય આવૃત્તિ મિલિયન રેડિયન પર સેકન્ડમાં છે ભાઈ. ઓમેગા 0 અહીંયા 1 આવે, હા અહીંયા 1.5, આ 2, બધું મિલિયન રેડિયન પર સેકન્ડમાં છે. આ 0.5 અને આ 0. અહીંયા પ્રવાહ 0.5 હતો, તમે સમજો, અને એટલો ને એટલો તમે સમજાવો ઉપર, એટલે 1 થઈ ગયો. તો આનો મિનિંગ શું થયો? ઓમેગા 0 સાંભળજો, 1 છે ભાઈ. ચલો આ લેખ દોરીએ. એ આ વધ્યો, હા, ઘટ્યો. 0 નહીં કરવાનું. હવે જુઓ ભાઈ, આ અનુનાદ વક્રની તીક્ષ્ણતા બતાવી ભાઈ. આ તમારો મહત્તમ પ્રવાહ છે IM મેક્સ. આ જે છે એને IM મેક્સ કહેવાય. આ મહત્તમ પ્રવાહ છે. સાંભળજો, હવે મારે પાવરને અડધો કરવો હોય. જો જ્યારે જુઓ સમજો ભાઈ, પાવરનું સૂત્ર તમને ખબર છે, I²R થાય. પણ જો IM મેક્સ હોય તો આ પાવર મહત્તમ થાય. તો જો મારે પાવર મહત્તમ કરતાં અડધો કરવો હોય, અડધો, તો બંને બાજુ ટૂંકમાં સિમ્પલ ભાષામાં એવું કહી શકાય કે 2 વડે ભાગી કાઢવાના બંને બાજુ. પણ જમણી બાજુ જુઓ, આનો મતલબ આવો થયો IM મેક્સ અપોન √2 એનો સ્ક્વેર. સમજ્યા ભાઈ? IM મેક્સ અપોન √2 એનો આખાનો સ્ક્વેર કરો તો IM મેક્સ સ્ક્વેર અપોન 2 થઈ જાય. સમજો અહીંયા એ જ વસ્તુ થઈ ભાઈ. તો આપણે શું કરવું છે? પ્રવાહનું મૂલ્ય મહત્તમના √2માં ભાગનું. ભાઈ 1/√2 ને તો શું કહીએ છીએ? 0.7. આ 0.5 છે તો 0.7 અહીંયા ક્યાંક આવશે ભાઈ. ચલો જોજો, આ 0.7 થયું, અને 0.7 એટલે IM મેક્સ બાય √2 આવું થાય. જુઓ ભાઈ, IM મેક્સ હોય ને મહત્તમ પ્રવાહ, એવી એક જ કોણીય આવૃત્તિ હોય અનુનાદ. જુઓ એક જ. પણ આ IM મેક્સિમમ બાય √2 હોય ને, જોજો ધ્યાનથી, IM મેક્સિમમ બાય √2, એવી તમને કોણીય આવૃત્તિનો વિસ્તાર મળે. જુઓ એ વિસ્તાર કોઈ એક ના મળે. ખબર પડી? જુઓ
આખો વિસ્તાર મળ્યો. આ ω1 છે, જોજો આ ω1 છે અને આ ω2 છે. કહેવાનો મતલબ જુઓ, ω0 ની જમણી બાજુ ગયા એટલું ડેલ્ટા ઓમેગા અને આ બાજુ ગયા એ બી ડેલ્ટા ઓમેગા જ છે. કહેવાનો મતલબ આ આખા વિસ્તારમાં તમને પ્રવાહ મહત્તમ કરતા √2 ભાગનો મળે. ફરીવાર, પાવર મહત્તમ હોય તો Im મેક્સિમમ હોય, પાવર અડધો કર્યો તો બંને બાજુ 2 વડે ભાગ્યા તો પ્રવાહ Im મેક્સિમમ બાય √2 નો હોલ સ્ક્વેર લખાય, એટલે કે Im મેક્સિમમ બાય √2 થયું. ભાઈ Im મેક્સિમમ જે છે એવી એક જ કોણીય આવૃત્તિ મળે, એક અને માત્ર એક. પણ Im મેક્સિમમ બાય √2 વાળી કોણીય આવૃત્તિ જુઓ, અહીંયાથી આ દેખાય ને, અહીંયા બી મળે, અહીંયા બી મળે, એટલે આખો વિસ્તાર મળ્યો. કોણીય આવૃત્તિ શોધવા ક્યાં જવું પડે? એક્સ અક્ષ પર. ખેંચી કાઢ્યું. ω0 ની આ બાજુ ડેલ્ટા ઓમેગા, ω0 ની પેલી બાજુ ડેલ્ટા ઓમેગા. એટલે જુઓ, આકૃતિ પરથી ω1 શું લખાય? આકૃતિ પરથી ω1 શું થાય? એ ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા થયું પેલી બાજુ, અને ω2 શું થાય? ω0 આ બાજુ માઇનસ ડેલ્ટા ઓમેગા. એની વચ્ચેનો વિસ્તાર જ્યાં શું મળે તમને? યસ, પાવર મહત્તમ કરતા અડધો મળે. અને એ જે વિસ્તાર છે, સાંભળજો, એને ω1 માઇનસ ω2 કહેવાય. ω1 કેટલું છે? ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા શું થાય? માઇનસ ω0 માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા ઓમેગા. ભાઈ ω1 માઇનસ ω2, ω0 કટ થઈ ગયા, શું આવ્યું? 2 ડેલ્ટા ઓમેગા થઈ ગયું. અગત્યની વસ્તુ ભાઈ જુઓ, અહીં શું કહેવાય? આ 2 ડેલ્ટા ઓમેગા જે લાયા ને ભાઈ, એને બેન્ડવિડ્થ કહેવાય. એકચ્યુઅલમાં એને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય. હાફ પાવર બેન્ડવિડ્થ એટલે જે વિસ્તારમાં પાવર મહત્તમ કરતાં અડધો મળે એ કોણીય આવૃત્તિનો વિસ્તાર, એને બેન્ડવિડ્થ કહેવાય. યાદ રાખજો, તમને બેન્ડવિડ્થનો એકમ પૂછે ને તો બેન્ડવિડ્થનો એકમ રેડિયન પર સેકન્ડ થાય, ભૂલતા નહીં. તો પારિમાણિક સૂત્ર શું થાય? T-1. સમજી ગયા? ભાઈ આ બેન્ડવિડ્થ સમજાવું શું છે. ભાઈ બેન્ડવિડ્થ એટલે, ભાઈ તમે એવું સાંભળ્યું છે ક્યારે કે રેડિયો જે છે, રેડિયો આપણે સાંભળીએ એની બેન્ડવિડ્થ કેટલી હોય? બેન્ડવિડ્થનો સિમ્પલ ભાષામાં મતલબ એવો થાય કે જે મહત્તમ અને લઘુત્તમ આવૃત્તિની વચ્ચે તમારી જે સિસ્ટમ જે છે, તંત્ર કાર્યરત હોય, એને શું કહેવાય? બેન્ડવિડ્થ. ધારો કે તમે દુનિયાના કોઈ પણ ખૂણે જતા રહો, તમે રેડિયો સાંભળશો ને, એ રેડિયોની આવૃત્તિનો વિસ્તાર ફિક્સ જ છે. ઓછામાં ઓછી 89 મેગાહર્ટ્ઝ હોય, વધુમાં વધુ 108 મેગાહર્ટ્ઝ હોય. આની વચ્ચેનો જે વિસ્તાર છે એને રેડિયો ચેનલ જે છે એની બેન્ડવિડ્થ કહેવાય. તમે કોઈ દાડે એવું સાંભળ્યું કે 50 મેગાહર્ટ્ઝ વાળું કોઈ રેડિયો સ્ટેશન હોય? કેમ બધા આવા જ છે? 91.1, 95, 93 પોઈન્ટ શું છે 5, 94.3, 96.7, 98.3. હા, કોઈ દિવસ કેમ એવું નહીં હતું 5, 10, 15, 20, 50 કે 500, 700? ના હોય. કારણ કે ભાઈ વર્લ્ડ વાઇડ આ નક્કી કર્યું છે કે તમારે રેડિયો ચેનલ વગાડવી છે તો તમે આની વચ્ચે જ વગાડી શકો, એને એની બેન્ડવિડ્થ કહેવાય. રેડિયો ચેનલની બેન્ડવિડ્થ એટલે એ મહત્તમ અને લઘુત્તમ આવૃત્તિની વચ્ચે જ શું થાય? રેડિયો તરંગો તમે પ્રસારિત કરી શકો. સમજ્યા? એવી રીતે આ કોની બેન્ડવિડ્થ છે? અહીંયા હાફ પાવર મહત્તમનો અડધો થાય એનો આ બેન્ડવિડ્થ એટલે વિસ્તાર છે. જુઓ તો આ ક્યુ ફેક્ટરની વ્યાખ્યા આવી થાય. ક્યુ ફેક્ટરની વ્યાખ્યા આવી છે કે ભાઈ અનુનાદીય કોણીય આવૃત્તિ અને
બેન્ડવિડ્થના ગુણોત્તરને ક્યુ ફેક્ટર કહે છે. શું કહે છે ભાઈ? ક્યુ ફેક્ટર. ક્લિયર? અને ધ્યાનથી સાંભળો ભાઈ. તો આનું સૂત્ર આવું થશે, ક્યુ ફેક્ટર બરાબર અનુનાદીય કોણીય આવૃત્તિ અને ભાઈ બેન્ડવિડ્થ શું થાય? 2 ડેલ્ટા ઓમેગા. આ ગુણોત્તરને ક્યુ ફેક્ટર કહેવાય. એનો એકમ ના આવે. જુઓ, કોણીય આવૃત્તિ ઉડી જાય એટલે ગુણવત્તા માપક અંક છે. હવે આનું સૂત્ર સાબિત કરીએ આપણે. જોજો ભાઈ, તમને IM આ 2 ડેલ્ટા ઓમેગા શું ઓમેગા 0 તમને ખબર છે, હમણાં જ સાબિત કર્યું, 1/√LC. હા, ચલો હવે આ સાબિત કરવા માટે ચલો ભાઈ, મહત્તમ પ્રવાહનું સૂત્ર શું છે આપણું? IM બરાબર VM/√R² પ્લસ ઓમેગા L માઇનસ 1/ωc નો હોલ સ્ક્વેર. ભાઈ જુઓ, તમને એવું થશે કે સર 1/ωc માઇનસ ઓમેગા L નથી લખતા આપણે. તો ભાઈ એવું જરૂરી નથી. તમે ઓમેગા L માઇનસ 1/ωc પણ લખી શકો. મેં તમને લાસ્ટ ટાઈમ થિયરી ચલાવી ત્યારે જ કીધું હતું કે એવું જરૂરી નથી કે XC ગ્રેટર દેન XL જ હોય. XL ગ્રેટર દેન XC પણ હોઈ શકે. ચેપ્ટરમાં ખાલી ને ખાલી આ એક જ થિયરી પૂરતું એ લોકોએ ઓમેગા L માઇનસ 1/ωc આપ્યું છે. તમે 1/ωc માઇનસ ઓમેગા L લઈને સાબિત કરશો, જવાબ એ જ આવશે, ફરક નહીં પડે. ખાલી માઇનસ આવશે, પણ આવૃત્તિ કોણીય આવૃત્તિ આપણે ઋણ નથી લેતા એટલે ધન લઈ લેવાની, બાકી ચાલે. બરોબર? હવે જુઓ ભાઈ, આપણને આ ખબર છે. હવે સાંભળજો ભાઈ, આપણે IM બરાબર IM મેક્સિમમ/√2 લખી શકીએ. ભાઈ પેલું IRMS બરાબર IM/√2 લખતા હતા ને, એવી રીતે IM બરાબર શું થાય? IRMS ની જગ્યાએ IM, તો IM ની જગ્યાએ IM મેક્સિમમ, સમજી ગયા? /√2. ચલો, આ IM ની કિંમત તો શું છે? જુઓ, VM/√R². જુઓ, હવે આ સૂત્ર હું ω1 માટે લખી કાઢું. ω1L માઇનસ કોઈ બી એક માટે લખાય, આપણે ω1 માટે લખ્યું. ચલો, ઇઝ ઇક્વલ ટુ IM મેક્સ તો શું થાય? VM/R. આ રહ્યું ને IM મેક્સ, હમણાં જ જોયું હતું ભાઈ, સોરી અહીંયા નથી. IM મેક્સ VM/R છેદમાં √2 તો છે જ. અહીંયા લખી કાઢું કે IM મેક્સ બરાબર શું થાય? VM/R. જુઓ, VM કેન્સલ થઈ જાય. √2R આ બાજુ લો અને આ બાજુ લઈ લો, અને બંને બાજુ વર્ગ લઈ લો. બંને બાજુ વર્ગ લો, √2 નો વર્ગ 2 થાય અને R². ભાઈ આને સામે નાખી દો અને વર્ગ લઈ લો. શું થાય? R² પ્લસ ω1L માઇનસ 1/ωc નો સ્ક્વેર. આ R² સામે આપી દો, 2R² માઇનસ R² થઈ જાય. તો R² બરાબર શું વધ્યું જમણી બાજુ? જુઓ, ω1L. ચલો, ω1 ની જગ્યાએ શું લખી શકું? આ રહ્યું, જુઓ, ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા, એનો માઇનસ 1/ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ C એનો સ્ક્વેર. પણ આપણે બંને બાજુ વર્ગમૂળ લઈ લો ભાઈ. હવે એટલે વર્ગમૂળ ઉડી જશે, R જ રહેશે આ બાજુ. જમણી બાજુ જોજો ભાઈ, આ બેમાંથી હું ω0 કોમન કાઢું છું, તો કૌંસમાં શું બચે? 1. અહીંયા નહોતું, બળજબરીપૂર્વક કોમન કાઢ્યું તો ω0 ભાગવું પડે, -1. C આગળ લખું છું, ω0 કોમન કાઢી લઉં છું ફરી વખત, 1 અને આ ડેલ્ટા ઓમેગા અપોન ω0 લખાય. બરાબર? સ્ક્વેર તો નીકળી ગયું છે ભાઈ. જુઓ હવે ભાઈ, આ જે પદ છે એને આવી રીતે લખી શકું હું. અહીંયા L રહી ગયું ભાઈ. ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ L થશે ને. હા, L હતું ને ભાઈ, એ તો રહી ગયું. ω0
પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ એલ. તો અહીંયા પણ ઓમેગા 0 એલ આવશે. થઈ ગયું. ચલો ભાઈ આર બરાબર ભાઈ શું કરીશું જોજો આગળનું એમને મૂકી રાખો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ 1 અપોન ઓમેગા 0 સી. ભાઈ જુઓ આ 1 અપોન એક્સ હોય 1 અપોન એક્સ તો એને આવી રીતે લખાય x રેઝ ટુ માઇનસ 1. ભાઈ 1 અપોન એક્સ હોય તો x રેઝ ટુ માઇનસ 1 લખાય. તો જુઓ ભાઈ જ્યાં ભાઈ દ્વિપદી પ્રમેય મુજબ જોજો ભાઈ આપણે શું કરીએ છીએ 1 પ્લસ એક્સ રેઝ ટુ એન હોય અને એનની કિંમત જો લેસ ધેન 1 હોય તો સીધું જ -1 આપણે અહીંયા ગુણી કાઢીએ છીએ. તો આ શું થઈ જશે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. ફરીવાર 1 પ્લસ એક્સ રેઝ ટુ એન હોય અને એનની કિંમત 1 થી નાની હોય તો સીધું -1 અહીંયા ગુણી કાઢો. જુઓ શું થશે. અને ભાઈ આ 1 અપોન ઓમેગા 0 સી બરાબર ઓમેગા 0 એલ લઈ લો અનુનાદ માટે થાય ને આવું 1 અપોન ઓમેગા 0 સી ની જગ્યાએ શું લખ્યું ઓમેગા 0 એલ. તો જુઓ કિંમત શું થઈ જોજો આર બરાબર કૌંસમાં ઓમેગા 0 એલ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ 1 અપોન ઓમેગા 0 સી ને તો ઓમેગા 0 એલ કહેવાય અને આ 1 માઇનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 થાય. ભાઈ આ બંનેમાંથી ઓમેગા 0 એલ કોમન કાઢી લો તો આર બરાબર શું થયું જુઓ ઓમેગા 0 એલ કૌંસમાં શું આવ્યું 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઇનસ 1 માઇનસ પ્લસ થઈ જશે ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0. શું થયું ઓમેગા 0 એલ એક ઉડી ગયા ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 પ્લસ ડેલ્ટા 2 વખત થયું. તો આર બરાબર ઓમેગા 0 એલ 2 વખત ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. જો ઓમેગા 0 એલ અરે ઓમેગા 0 ઉડી ગયા કોને કરતા બનાવીશ 2 ડેલ્ટા ઓમેગાને. તો 2 ડેલ્ટા ઓમેગાને કરતા બનાવો તો આર બાય એલ થાય આ છેદમાં મળી ગયું 2 ડેલ્ટા ઓમેગા. જુઓ ભાઈ એની તો મહેનત કરતા હતા આર્યું ક્યુ ફેક્ટર એમાં નથી ખબર આપણને બેન્ડવિડ્થ કેટલી હોય. આ બેન્ડવિડ્થનું સૂત્ર લાયા શું લાયા આર અપોન એલ મૂકી દો અને ઓમેગા 0 તો ખબર જ છે કે અનુનાદ કોણીય આવૃત્તિ શું લખાય ભાઈ અનુનાદ કોણીય આવૃત્તિ શું થાય અનુનાદ કોણીય આવૃત્તિ ઓમેગા 0 1 અપોન રૂટ એલસી મૂકો. જુઓ તો ક્યુ ફેક્ટરનું સૂત્ર શું લખાશે ખાલી ક્યુ પણ લખાય છે સંજ્ઞા ક્યુ ઓમેગા 0 કેટલા 1 અપોન રૂટ એલસી 2 ડેલ્ટા ઓમેગા કેટલા આર અપોન એલ છેદનો છેદ અંશમાં 2 ડેલ્ટા ઓમેગા આર અપોન એલ. ભાઈ આ એલને વર્ગમૂળની અંદર નાખી દો 1 અપોન આર થાય વર્ગમૂળની અંદર નાખી દો તો એલ સ્ક્વેર થઈ જાય છેદમાં એલ સી તો છે જ. જુઓ આ ક્યુ ફેક્ટરનું સૂત્ર લાયા 1 અપોન આર રૂટ એલ બાય સી. શું ખબર પડી ભાઈ એનો મતલબ ક્યુ ફેક્ટર પરિપથમાં રહેલા 3 ઘટકો પર આધાર રાખે 3 આર એલ અને સી એ 3 ઉપર આધાર રાખે. ખબર પડી આ ખાસ ધ્યાન રાખજો. જો આના બીજા 2 સૂત્રો પણ તમને કહી રાખું આવું બી લખાય
જો વ્યાખ્યા પરથી સૂત્ર તો આ છે જ. હવે જુઓ આવું પણ લખાય, ઓમેગા 0 મૂકી રાખું અને 2 ડેલ્ટા ઓમેગાની જગ્યાએ શું લાયા છો? આર અપોન એલ. તો આર અપોન એલ, એલ ઉપર આ બીજું સૂત્ર, અને ત્રીજું સૂત્ર આવું લખાય ઓમેગા 0 એલ અને 1 અપોન ઓમેગા 0 સી. તો અનુનાદ માટે સરખા થાય, તો ક્યુ ફેક્ટર તમે આવું બી લખી શકો 1 અપોન ઓમેગા 0 એલની જગ્યાએ 1 અપોન ઓમેગા 0 સી, છેદમાં આર તો છે જ. જુઓ આ વ્યાખ્યા પરથી સૂત્ર કહેવાય કે અનુનાદીય કોણીય આવૃત્તિ અને બેન્ડવિડ્થનો ગુણોત્તર, અને આ સાબિત કરીને 3 લાયા. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. આનો મતલબ કે ક્યુ ફેક્ટર ગુણવત્તા અંક એ પરિપથના 3 ઘટકો પર આધાર રાખે. હમણાં જ કીધું તમને કે કમ્પલસરી 3 ઘટકો હાજર હોય તો જ અનુનાદ થાય, બાકી અનુનાદ ના થાય. અગત્યની વસ્તુ એવી છે, અહીંયા ખાસ સાંભળજો. આ ક્યુ ફેક્ટર જો આની ઉપરથી તમે શું કહી શકો? ભાઈ બેન્ડવિડ્થ જેટલી નાની હોય વ્યસ્ત પ્રમાણ એટલો ક્યુ ફેક્ટર મોટો મળે. આની ઉપરથી એવું બી કહેવાય ભાઈ અવરોધ નાનો હોય અને ઇન્ડક્ટન્સ મોટો હોય તો પણ ક્યુ ફેક્ટર મોટો મળે. આર સી નાના, એલ મોટો, તો ક્યુ ફેક્ટર મોટો. જેટલો ક્યુ ફેક્ટર મોટો મળે એટલી ભાઈ અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધુ હોય, એટલી પરિપથની ક્વોલિટી ગુણવત્તા સારી ગણાય. એટલે શક્ય તેટલો ક્યુ મોટો રાખવામાં આવે છે કે જેથી પરિપથની ગુણવત્તા રેડિયો ટ્યુન કરવામાં ને એમાં પરિપથની ગુણવત્તામાં વાંધો ના આવે. એક્ઝેક્ટ 98.3 એટલે 8 શોટ વાગવું જ જોઈએ, 94.3 પર એક્ઝેક્ટ માય એફએમ વાગવું જ જોઈએ. સમજ્યા? ક્વોલિટી ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. આવડશે? જોરદાર થિયરી છે ભાઈ. જુઓ આજે આપણે 2 વસ્તુ જોઈ. એક જોયો શ્રેણી અનુનાદ અને બીજો શું જોયો ભાઈ? ક્યુ ફેક્ટર. માઇન્ડ બ્લોઈંગ ફેન્ટાસ્ટિક થિયરી છે તમારી. આવડશે? બહુ જ અગત્યની થિયરી પણ છે. ડન ભાઈ? જુઓ એટલે રાખીએ છીએ ભાઈ. વધુ આવતા લેક્ચરમાં જોઈશું. હા, પાવર જોઈશું, વાસ્તવિક પાવર અને એના ખાસ કિસ્સા, અને પછી દાખલા ગણીશું નેક્સ્ટ ટાઈમ ભાઈ. ઓકે, મળીએ ભાઈ. ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય, सी यू, टाटा, सबा खैर, सायोनारा, हस्ता ला वेस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर.